विद्यार्थी मित्रों, આપણે પ્રકરણની શરૂઆત કરી હતી એમાં શું જોયું હતું યાદ કરાવું। પ્રકરણ હતું બહુપદીઓ। શરૂઆતમાં જોયું બેઝિક પદાવલી કોને કહેવાય, ત્યારબાદ ચલ વિશે, અચળ પદ વિશે વાત કરી હતી। ત્યારબાદ કોઈ પણ એક ચલ બહુપદીના પદ, પદનો સહગુણક, પદનો ઘાત અને છેલ્લો બહુપદીનો ઘાત જોયો હતો। પછી બહુપદીના પ્રકાર જોતા હતા, એમાં એક ચલ બહુપદીના પ્રકાર આપણે બે જોયા હતા, એક સુરેખ બહુપદી અને એક દ્વિઘાત બહુપદી। આજે આપણે એક ચલ બહુપદીનો ત્રીજો પ્રકાર જોઈએ, ત્રિઘાત બહુપદી। એને એક નોર્મલ વ્યાખ્યા જોઈએ, જે પદાવલીમાં ચલ એક જ હોય અને ચલની મહત્તમ ઘાતાંક 3 હોય તેવી પદાવલીને ત્રિઘાત બહુપદી કહે છે। જે પદાવલીમાં ચલ એક જ હોય તથા તે ચલની મહત્તમ ઘાતાંક 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે। ત્રિઘાત બહુપદી આગળ આપણે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોયું છે। એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ P of x a x ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d છે। જો મેઇન શરત a નોટ ઇક્વલ ટુ 0, જો a બરાબર 0 લેશો તો પહેલું પદ રહેશે નહીં, એટલે કે ત્રિઘાત બહુપદી થશે નહીં। માટે x ની 3 ઘાતનો સહગુણક 0 હોવો જોઈએ નહીં। બીજી શરત a b c d belongs to, ચલો ઉદાહરણ આપું છું। p of x બરાબર x ઘન પ્લસ 1, ચલ એક જ છે, ચલની મહત્તમ ઘાતાંક 3, એટલે કે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે। p of x બરાબર x ઘન વત્તા 7x સ્ક્વેર વત્તા 14, ચલો ચલ એક જ છે, x જ છે અને મહત્તમ ઘાતાંક 3, એટલે કે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે। p of x બરાબર 8x નો ઘન, ચલ એક જ x જ છે, મહત્તમ ઘાતાંક 3, તો આ પણ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે। p of x બરાબર x ઘન વત્તા 4x સ્ક્વેર માઇનસ 5x વત્તા 11, અહીંયા ચલ તો x જ છે અને મહત્તમ ઘાતાંક 3, તો આ પણ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ થયું। પહેલા ઉદાહરણમાં 2 પદો છે, બીજામાં 3 છે, ત્રીજામાં 1 છે, ચોથામાં 4 છે। અનુમાન એ કાઢી શકીએ કોઈ પણ ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદો હોય, 4। અગાઉના લેક્ચરમાં આપણે કીધું હતું સુરેખ બહુપદીમાં વધુમાં વધુ 2 પદો હોય, દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 પદો હોય, ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 4 પદો હોય। ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 4 પદો હોય। વિદ્યાર્થી મિત્રો, આના પર તમે વ્યાપક સ્વરૂપ પણ કહી શકો। કોઈ પણ ઘાતની બહુપદી હોય એમાં વધુમાં વધુ કેટલા પદો હોય તો તમે કહી શકો। સુરેખ બહુપદીઓમાં હોય તો 1 વત્તા 1 2, દ્વિઘાત બહુપદી હોય તો 2 વત્તા 1 3, ત્રિઘાત બહુપદી હોય તો 3 વત્તા 1 4, એમ વ્યાપક સ્વરૂપનું n ઘાત બહુપદી હોય n ઘાત બહુપદી, એમાં વધુમાં વધુ પદોની સંખ્યા n ઘાત પ્લસ 1 ઉમેરી દેવાની।
n घात बहुपदीमो n घातांक धरावती बहुपदीमो વધુ પદોની સંખ્યા કૌંસમાં n+1 છે. દાખલા તરીકે 20 ઘાતાંક ધરાવતી પદાવલીમાં વધુમાં વધુ 20 + 1 એટલે કે 21 પદો હોય. કોઈ કે સાહેબ મારી પાસે 100 ઘાતની બહુપદી છે તો એમાં વધુમાં વધુ કેટલા પદો હોઈ શકે? તો 100 + 1 101 પદો હોઈ શકે. આ વ્યાપક સ્વરૂપ યાદ રાખી દો. चलो एक करतो વધારે ચલવાળી બહુપદી एक करतो વધુ ચલ ધરાવતી પદાવલી. મિત્રો આપણે એક ચલ ધરાવતી પદાવલી જોઈ, એના 3 પ્રકાર જોયા: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ડેશ ડેશ n ઘાત બહુપદીનું સ્વરૂપ પણ તમે શોધી શકો. અહીંયા મારે શીખવું છે એક કરતો વધુ ચલ ધરાવતી બહુપદી. જે પદાવલીમાં ચલ x સિવાય અન્ય ચલ પણ હોય તો તેવી પદાવલીને એક કરતો વધારે ચલ ધરાવતી પદાવલી કહે છે. જે પદાવલીમાં ચલ x સિવાય અન્ય ચલ આવેલ હોય તેને એક કરતો વધુ ચલ ધરાવતી પદાવલી કહે છે. દાખલા તરીકે x² + y² + 2xy. અહીંયા બે ચલ x3 + y3 + z3 - 3xyz. ત્રણ ચલ p qp3 q3 + r3 + 8pq + 7qr + 11rp. અહીંયા પણ ત્રણ ચલ. તો આ બધા ઉદાહરણ થયા એક કરતો વધારે ચલ ધરાવતી બહુપદીના ઉદાહરણ. આગળ આપણે શીખીએ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં એક ચલ ધરાવતી પદાવલીનો જ મેક્સિમમ અભ્યાસ કરવાનો છે. જે સુરેખ પણ હોઈ શકે, દ્વિઘાત પણ હોઈ શકે, ત્રિઘાત પણ હોઈ શકે, ચતુર્ઘાત પણ હોઈ શકે, ડેશ ડેશ. પણ એનું વ્યાપક સ્વરૂપ શીખવું જરૂરી છે. કોઈ પણ બહુપદી રહી છે એનું વ્યાપક સ્વરૂપ બહુ જરૂરી છે શીખવું. એના આધારે ઘણું બધું આગળ તમે શીખી શકો. બહુપદીનું વ્યાપક સ્વરૂપ કોઈ પણ પદાવલીના ચલની ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની રીતને
શું કહેવાય? પ્રમાણિત છે. ફરીથી કોઈપણ બહુપદીને તેના ચલની ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને અથવા રીતને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે વ્યાપક સ્વરૂપ કહે છે. આપેલ બહુપદીને તેના ચલની ઘાતાંકના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની રીતને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. દાખલા તરીકે P of x x ઘન માઇનસ 4x ની 5 ઘાત વત્તા 7x વત્તા 8x વર્ગ માઇનસ 9. મિત્રો જો અહીંયા પહેલા પદમાં x ની 3 ઘાત, બીજા પદમાં x ની 5 ઘાત, ત્રીજા પદમાં x ની 1 ઘાત, ચોથા પદમાં x ની 2 ઘાત અને પાંચમું પદ 9 અચળ પદ x ની 0 ઘાત. અહીંયા ઘાત ચડતા કે ઉતરતા ક્રમમાં નથી, આડી અવળી. તો પછી આનું પ્રમાણિત સ્વરૂપ કેવું હતું? પ્રમાણિત સ્વરૂપ P of x બરાબર સૌથી મોટી ઘાતાંક વાળું પહેલું પદ લેવાનું. સૌથી મોટી ઘાતાંક ઉપર આવી ગુણક -4 -4x ની 5 ઘાત. પછી એનાથી નાની ઘાત 3 ઘાતનું પ્લસ x નો ઘન. પછી એનાથી નાની ઘાત 2 ઘાતનું પદ છે પ્લસ 8x સ્ક્વેર પ્લસ 7x -9. આ થયું એનો ઉતરતો ક્રમ થયો. ચલો એનો અથવા કઈ ચડતો ક્રમ કરી શકો. P of x ચડતો ક્રમ કરવો હોય તો 0 ઘાત થી ચડતા ક્રમમાં 0 ઘાત એટલે અચળ પદો -9 પ્લસ 7x પ્લસ 8x સ્ક્વેર પ્લસ x ઘન માઇનસ 4x ની 5. આ થઈ આપેલી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. લખી દો. ચલો આગળ જોઈએ. આટલા ટોપિક શીખ્યા પછી હવે આપણે બુકનું ઉદાહરણ જોઈએ અને પછી બુકનો સ્વાધ્યાય જોઈએ. બુકનું ઉદાહરણ પણ જોઈએ અને બુકનો સ્વાધ્યાય પણ જોઈએ. ચલો બુકનું પહેલું ઉદાહરણ જોઈએ આપણે. નીચે આપેલી બહુપદીઓના ઘાત ગણાવો. નીચે આપેલ બહુપદીઓના ઘાત જણાવો. અગાઉના લેક્ચરમાં મેં તમને બહુપદીનો ઘાતની સમજ આપી હતી. આપેલ બહુપદીના બધા જ પદોના ઘાતોમાં જે પદનો ઘાત સૌથી વધુ હોય એને બહુપદીનો ઘાત કહે છે. પહેલો દાખલો નંબર 1 x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત પ્લસ. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આ બહુપદીમાં 3 પદો છે. પહેલા પદનો ઘાત 5 છે, બીજા પદનો ઘાત 4 છે, ત્રીજું પદ અચળ પદ છે એનો ઘાત 0 છે. તો અહીંયા સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 5 છે, જે બહુપદીનો. અહીં પ્રથમ પદની
ઘાતાંક સૌથી મોટી એટલે કે 5 છે, માટે બહુપદીનો ઘાત કેટલો આવ્યો? 5. બીજું આપ 2 માઇનસ વાય સ્ક્વેર માઇનસ વાય ની 3 ઘાત પ્લસ 2 વાય ની 8. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 પદો છે. પહેલા પદ 2 છે એટલે કે અચળ પદ છે, અચળ પદનો ઘાત 0. બીજું પદ માઇનસ વાય નો વર્ગ છે, એનો ઘાત 2 છે. ત્રીજું પદ માઇનસ વાય ની 3 ઘાત છે, એની ઘાત 3 છે. ચોથું પદ 2 વાય ની 8 ઘાત છે, ઘાતાંક 8 છે. બધા પદોમાં ચોથા પદની ઘાતાંક સૌથી મોટી 8, જેને બહુપદીનો ઘાતાંક કહેવાય. અહીં ચોથા પદની ઘાતાંક સૌથી મોટી એટલે કે 8 છે, માટે બહુપદીનો ઘાતાંક શું થાય? ત્રીજો દાખલો માત્ર 2 આપે. ચલો વિદ્યાર્થી મિત્રો, બહુપદી બનવામાં ચલ જોઈએ. ચલ વગર બહુપદી કહેવાય નહીં, તો આને આપણે અચળ પદ કહીશું. અચળ પદ સાથે ચલ સંકળાયેલો નથી, એટલે ઘાતાંક 0 લઈશું. બહુપદીનો ઘાતાંક 0 છે, લખી દો. ચલો હવે જોઈશું સ્વાધ્યાય. બુકનો સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 2.1. દાખલા નંબર 1 એની સૂચના. નીચે આપેલી અભિવ્યક્તિઓ એટલે બૈજિક અભિવ્યક્તિઓ, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી? કારણ સાથે જણાવો. चलो नंबर 1, 4x² - 3x + 7. વિદ્યાર્થી મિત્રો, આ પદાવલીમાં 3 પદો છે. ચલ એક જ છે અને મહત્તમ ઘાતાંક 2 છે. તો આને આપણે એક ચલવાળી બહુપદી કહીશું.
આપેલ પદાવલી એક ચલ ધરાવતી બહુપદી છે. નંબર 2, ચલ એક જ છે, ભલે પદો 3 રહે, ચલ એક હોવાથી એક ચલ વાળી બહુપદી છે. y² + √2. ચલો, આ પણ દ્વિઘાત બહુપદી છે. દાખલામાં ચલ એક જ છે, જેથી કહી શકો આપેલ પદાવલી એક ચલ ધરાવતી બહુપદી છે. ભલે ચલ તરીકે x હોય કે y હોય કે z હોય, ગમે તે હોય, પણ ચલ એક જ છે, તો એક ચલ ધરાવતી પદાવલી કહી શકાય. નંબર 3 √t + t√2. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડું એનું સાદું રૂપ આપીએ. 3 √2 નું તમે t² ઘાત કહી શકો, પ્લસ સહગુણક આગળ લાવો √2t. તો હજી સાદું રૂપ આપો 3t² + √2t. ચલો, ચલ તો એક જ છે વિદ્યાર્થી મિત્રો, પણ એ ચલની ઘાતો અપૂર્ણાંક છે, અનઋણ ધન પૂર્ણાંક નથી. અનઋણ ધન પૂર્ણાંક નથી, માટે આ એક ચલ ધરાવતી બહુપદી કહી શકાશે. એટલે બૈજિક અભિવ્યક્તિ ધરાવતી નથી. બહુપદી નથી, એક ચલ બહુપદી નથી, કારણ કે પ્રથમ પદના ચલનો ઘાતાંક અપૂર્ણાંક છે. આ એક સીધું કારણ. કેમ એક ચલ બહુપદી ન થઈ? કારણ પહેલા પદમાં ચલની ઘાતાંક અપૂર્ણાંક આવી. શું હોવી જોઈએ? અનઋણ ધન પૂર્ણાંક અથવા 0 હોવી જોઈએ. શું ન હોવું જોઈએ? ઋણ ઘાતાંક કે અપૂર્ણાંક ઘાતાંક હોવી જોઈએ નહીં. માટે આ એક ચલ બહુપદી નથી. નંબર 4, y + 2/y. અનુકૂળ સાદું રૂપ આપીએ, y + 2 નું ઉપર લીધી તો y ની -1 ઘાત થાય. ચલો, પહેલા પદમાં ચલની ઘાતાંક 1, બીજા પદમાં ચલની ઘાતાંક માઇનસ. ભલે ચલ તો એક જ છે, પણ પહેલા પદમાં ચલની ઘાતાંક ધન, બીજા પદમાં ચલની ઘાતાંક ઋણ છે, માટે આપણે કહી શકીશું એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી, કારણ કે બીજા પદમાં ચલની ઘાતાંક ઋણ છે. બરાબર, ધ્યાન આપજો. ચલની ઘાતાંક ઋણ હોય કે ચલની ઘાતાંક અપૂર્ણાંક હોય તો તે એક ચલ બહુપદી બનતી નથી. પાંચમો દાખલો અહીંયા આપણે પાંચમો પર લખી દઈએ. y ની 10 ઘાત, y ની 3 ઘાત પ્લસ t ની 15 ઘાત. એક ચલ બહુપદી છે? ના, કારણ પહેલા પદ બીજા પદમાં ચલ y છે, ત્રીજા પદમાં ચલ t છે. આપેલ પદાવલીમાં
એક કરતો વધારે ચલ છે માટે આપેલ પદાવલી એક ચલ બહુપદી નથી. લખી દો 5 દાખલા. ચલો આગળ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. લખી જાઓ આગળ જોઈએ. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2. નીચેનામાં x² નો સહગુણક જણાવો. નંબર 1 5x³ સોરી 2 + x² + x. ચલો અહીંયા x² વાળું પદ આવી અને એ x² ની આગળ કોઈ સંખ્યા નથી. તો તમે જાણો છો કે એક ગુણાકારની ટટલ સંખ્યા છે. કોઈ પણ પદની આગળ કોઈ સહગુણક ના આપ્યો હોય તો એ તો હોય જ. પ્લસ ચિહ્ન હોય તો પ્લસ, માઇનસ ચિહ્ન હોય તો માઇનસ. x² નો સહગુણક 1 છે. નંબર 2 નંબર 2 - x² + x3. અહીંયા x² વાળું પદ તો છે, સહગુણક નથી પણ માઇનસ ચિહ્ન છે એટલે શું હશે? -1. x² નો સહગુણક કયો છે? માઇનસ. નંબર 3 π/2 x² + 1. અહીંયા x² વાળું પદ આવ્યું છે, એનો સહગુણક π/2 છે. તો તમે કહી શકો x² નો સહગુણક π/2 છે. નંબર 4 √2x + 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની ઘાત 1 કહેવાય, અહીંયા x ની ઘાત 0 કહેવાય. આ દાખલામાં x² વાળું પદ આપ્યું નથી અને જો x² વાળું પદ આપ્યું જ ન હોય તો એનો સહગુણક 0 લેવાનો. x² નો સહગુણક બરાબર 0. દાખલા નંબર 2 હતા. દાખલા નંબર 3 પણ જોઈ લઈએ. અહીંયા 35
घातांक वाली द्विपदी तथा 100 घातांक वाली एक पदी નું एक उदाहरण आपो। विद्यार्थी मित्रों, તમને કીધું હતું હમણાં જ n ઘાતાંક ધરાવતી પદાવલીમાં મેક્સિમમ પદો n+1 હોય। અહીંયા 35 ઘાતાંક વાળી દ્વિપદી બનાવવાની, તો એનું ઉદાહરણ આપવું હોય તો x ની 35 વત્તા 11। ઓકે સાહેબ, અમારે નહીં આપવું, બીજું આપવું 5x ની 35 માઇનસ 11, કોઈ પણ આપી શકે, દ્વિપદી બનાવવાની તો। બીજું ઉદાહરણ આપવાનું 100 ઘાતાંક વાળી એક પદી, એક જ પદ બનવું જોઈએ, 151x ની 100 ઘાત। આ ન આપવું હોય તો બીજું આપી શકો 57y ની 100 ઘાત, ગમે તે આપી શકો, પણ પદ બનાવવાનું એક જ, પેલા પદ બનાવવાના બે। ઓકે સાહેબ, બાજુ આપી બીજી આપીએ 5y ની 35 ઘાત વત્તા y ની 34 ઘાત આપી શકાય, આપણે આપી શકાય, બે પદો થવા જોઈએ, દ્વિપદી જોઈએ। લખી દો। चलो आगे જોઈએ, આગળ ચોથો દાખલો જોઈએ। દાખલા નંબર 4। નીચે આપેલ બહુપદીઓના ઘાત ગણાવો। દાખલા નંબર 4, નીચે આપેલ બહુપદીઓના ઘાત જણાવો। તમને સમજાવી દઉં, બહુપદીનું ઘાતનો મતલબ શું? આપેલ પદાવલીના તમામ પદોના ઘાતાંકોમાં જે પદનો ઘાતાંક સૌથી મોટો હોય એને આપણે બહુપદીનો ઘાત કહીએ છીએ। નંબર 1, 5x નો ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ 7x। ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 પદો ધરાવતી બહુપદીઓ। પહેલા પદમાં ચલ x નો ઘાતાંક 3, બીજા પદમાં ચલ x ની ઘાતાંક 2 અને ત્રીજા પદમાં ચલ x ની ઘાતાંક 1 જ છે। તો 3, 2 અને 1 માં મોટી સંખ્યા 3 છે, તો બહુપદીનો ઘાત શું થાય? બહુપદીનો ઘાત કેટલો થશે? 3। નંબર 2, 4 y સ્ક્વેર। આ બહુપદીમાં બે પદો છે, એમાં પહેલું પદ અચળ પદ છે, અચળ પદની ઘાત તો 0 હોય। બીજું પદ y સ્ક્વેર છે, એની ઘાતાંક 2 છે, તો મોટી ઘાતાંક 2 કહેવાય। તો બહુપદીનો ઘાત બરાબર 2। નંબર 3,
5t માઇનસ √7 પહેલું પદ 5t એમાં t ની ઘાતાંક 1 હોય, બીજું અચળ પદ એમાં એની ઘાતાંક ચલની ઘાતાંક 0 હશે. તો 1 અને 0 માં મોટી સંખ્યા 1, તો આપણે બહુપદીનો ઘાત શું લઈશું? બહુપદીનો ઘાત બરાબર 1. નંબર 4, વિદ્યાર્થી મિત્રો 3 એટલે અચળ પદ સાથે ચલ જોડાયેલો નથી અને ચલ જોડાયેલો ન હોય તો એની ઘાતાંક 0, તો આને કહેશો બહુપદીનો ઘાત. શું કહેશો? બહુપદીનો ઘાત બરાબર શું હશે? 0. દાખલા નંબર 5, નીચેની બહુપદીઓનું સુરેખ દ્વિઘાત કે ત્રિઘાતમાં શું કરવાનું છે? વર્ગીકરણ કરો. નંબર 1, x² + x. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પદો છે, ચલ એક જ છે અને ચલની મહત્તમ ઘાતાંક 2 છે, તો આનો સમાવેશ થશે દ્વિઘાત. નંબર 2, દ્વિઘાત બહુપદીમાં સમાવેશ થાય. નંબર 2, x - x ઘન. વિદ્યાર્થી મિત્રો, બે જ પદો છે, પહેલા પદની ઘાતાંક 1 છે, બીજા પદની ઘાતાંક 3 છે, તો આનો સમાવેશ થશે દ્વિઘાત બહુપદી. નંબર 3, y + y² + 4. વિદ્યાર્થી મિત્રો, આ પદાવલીમાં પદો 4 છે, પહેલા પદની ઘાતાંક 1, બીજા પદની ઘાતાંક 2, ત્રીજા પદની ઘાતાંક 0, તો મેક્સિમમ ઘાતાંક 2 છે, તો સમાવેશ થશે દ્વિઘાત બહુપદી. નંબર આપો 4, 1 + x. 1 એટલે અચળ પદની ઘાત 0 અને બીજો x એની ઘાત 1, તો જે પદાવલીમાં ચલ x ની મહત્તમ ઘાતાંક 1 હોય તો એનો સમાવેશ શેમાં કરતા હતા? સુરેખ બહુપદીમાં કરતા હતા. નંબર 5, 3t. અહીંયા ચલ એક જ છે, ચલની ઘાતાંક 1 છે, તો સમાવેશ શેમાં થશે? સુરેખ બહુપદીમાં. નંબર 6, r² દ્વિઘાત બહુપદી. અને 7મો દાખલો, 7x ઘન. ચલ x ની મહત્તમ ઘાતાંક 3, તો શેમાં થશે? ત્રિઘાત બહુ. લખી દો. ચલો લખી દો.